આપણે સૌ જાણીએ છીએ કે નંદી એટલે શું? ભગવાન મહાદેવનું વાહન તરીકે આપણે માનીએ છીએ, સમજીએ છીએ. તો નંદીનો અર્થ થાય છે આનંદી. જે બેઠક પ્રસન્નમય છે એને નંદી કહેવામાં આવે છે. શિવાલયમાં પ્રવેશ કરીએ તો પ્રથમ સ્થાન નંદીનું શા માટે, શું કામ આપ્યું? આપણે પ્રશ્ન થવો જોઈએ. આ જગતના અનેક પ્રાણીઓ હતા, અનેક રૂપવંતા પ્રાણીઓ, છતાં ભગવાન મહાદેવે નંદીને શું કામ બેસાડ્યા? તો એક પ્રતીક્ષાનો ગુણધર્મ છે, ધીરજનો ગુણધર્મ છે, મૌનનો ગુણધર્મ છે, શાંતનો ગુણધર્મ છે. અમારા સૌરાષ્ટ્રની અંદર બળદ અને ભગતની પણ છાપ આપવામાં આવે છે. તો બળદ છે એ પરોપકારની ભાવના છે. નંદી, વી ઓલ આર કમિંગ ફ્રોમ ફાર્મર કોમ્યુનિટી. અવર બેકગ્રાઉન્ડ ઇઝ એગ્રીકલ્ચર. આપણે બધા જ કૃષિમાંથી આવીએ છીએ. આપણા વડવાઓ બળદ રાખતા હતા, બળદથી ખેતી કરતા હતા, અને એ બળદ આજના મિકેનાઇઝેશન યુગની અંદર ટ્રેક્ટર દ્વારા સીધો છા ન થાય એવો સીધો છા બળદે કરેલા છે. અને એટલું જ નહીં, ખેડૂત પોતાના ઘરેથી બળદગાડું છૂટું મૂકી દે તો વાડીએ એની મેળે જઈને ઊભું રહે છે. તો બુદ્ધિમાન છે ને. આપણે કોઈ વ્યક્તિ સારું કામ ન કરતા હોય આ બુદ્ધિનો આપણે શું કે બળદિયા જેવો છે એમ બોલીએ ને. હવે બંધ કરી દઈએ. બળદ બુદ્ધિમાન છે. મહાદેવે એનો સ્વીકાર એટલા માટે કર્યો છે. એટલું જ નહીં, બળદની ધ્રાણેન્દ્રિય છે એ જીવ સૃષ્ટિમાં સૌથી વધારે સક્રિય છે. ભલે શ્વાન કરતા વિશેષ નથી, પણ સક્રિય છે. ફ્રીક્વન્સી ઓછી છે પણ સતત સક્રિય છે. આપણે ત્યાં જે ખેડૂતો બળદની સેવા કરતા ને, એ વ્યક્તિ બહાર ગયો હોય ને તો બળદ ભાંભરે. એટલું જ નહીં, મને તો એવા ઘણા દાખલાઓ બન્યા છે. અમારા ઘરે જ બળદ હતા અને અમારા બળદની સેવા એક નરસિંહ દાદા કરતા. એ એના ખેતરમાં સાથે ચલાવે ને અમારા ખેતરમાં ચલાવતા. એટલે એક દિવસ હું ઘરે હતો એટલે બળદ ભાંભરવા લાગ્યા. એટલે મારા બાને કહ્યું કે આ બા બળદ કેમ ભાંભરે છે? તો મને કે હમણાં નરસિંહ દાદા આવતા હશે. હવે એ વ્યક્તિનું ઘર મારા ઘરથી 300 મીટર દૂર, એટલે 1000 ફૂટથી વધારે દૂર. એ વ્યક્તિ પોતાના ડેલેથી બહાર નીકળે ત્યાં બળદ ભાંભરવા લાગે. હવે એની ધ્રાણેન્દ્રિય કેટલી સક્રિય, વિચાર તો કરો તમે. એના વાઇબ્રેશનો આવી જાય. બળદને ખ્યાલ આવી જાય કે મારો પાલનહાર આવી રહ્યો છે, મારી સેવા કરનારો આવી રહ્યો છે. તો આ બળદ, એની સેવા આપણા વડવાઓ ખૂબ કરતા હતા. અને મહાદેવ એનો સ્વીકાર એટલે કર્યો કે ગાય માતાનું સંતાન છે.